તો સુરેન્દ્રનગરના વડોદ ડેમ પરથી નર્મદાની કેનાલ પસાર થાય છે, તેમ છતાં અધિકારીઓ દ્વારા ડેમમાં પાણી ઠાલવવામાં ન આવતા ડેમના તળિયા દેખાઈ રહ્યા છે। ડેમમાં 1.5 ફૂટ પાણી બચ્યું છે। આજુબાજુના 20થી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છે, ત્યારે તાત્કાલિક ડેમમાં પાણી છોડવામાં આવે તેવી સરપંચ સહિતના સ્થાનિક લોકોએ માંગ કરી છે। અમારા ઘર આંગણેથી નર્મદા કેનાલ નું પાણી જતું હોવા છતાં પણ અમારા ગામને લોકો વંચિત છે। આજે પાણી માટે ઘણીવાર રજૂઆતો કરી છતાં પણ પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી હજી સુધી। અને ઉપરી અધિકારીઓ એમ કહે છે કે તમે પહેલા માંગ મૂકો, આ તમારું એમ કે સિંચાઈમાં ગણાય છે ડેમ, એવી બધી રજૂઆતો કરે છે, એવા બહાના બનાવે છે। ખેડૂતોની એક જ માંગ છે, 2 મીટર પાણી નાખો તો અમારા ગામના જે 2 થી 3 હજાર ખેડૂતો છે એ તમામને સિંચાઈનું પાણી પૂરું પડી રહે, પણ છતાં નર્મદાના અધિકારીઓ દ્વારા એક ટીપું પાણી નહીં મળે એવી રજૂઆત કરે। ઉપરથી તમે મંજૂરી લાવો, વારંવાર રજૂઆત કરી, ક્યાંથી અમે